ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન છે. ઓટોનોમસ એટલે ભાઈ જાતે જ એના રૂલ્સ બનાવશે, જાતે જ કામ કરશે. 1952માં એસ્ટાબ્લિશ થયું છે અને 1954માં એનું ઓફિશિયલ ઇનોગ્રેશન કર્યું છે અને 56માં એઝ અ સોસાયટી રજિસ્ટર થયું છે. આટલી બધા ડેટ યાદ રાખવાની જરૂર નથી, આઝાદી પછી થયું છે. પહેલાં 5-7 વર્ષમાં એટલું યાદ રાખો તો બહુ છે. હેડ ઓફિસ દિલ્હીમાં છે, રિજનલ ઓફિસ કલકત્તા, બેંગ્લોર, મુંબઈ, ચેન્નાઈ, અગરતલા, દરેક ખૂણામાં એક ઓફિસ આપી છે. હવે કયા કયા અવોર્ડ્સ આપે છે એ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા 24 લિટરરી અવોર્ડ્સ આપે છે. કયા 24? 22 આપણી 8th શેડ્યુલમાં જે મેન્શન છે એ લેંગ્વેજીસમાં, એક રાજસ્થાનીમાં અને એક ઇંગ્લિશમાં. બરાબર? 24 ભાષામાં લેખિત માટે અવોર્ડ આપે છે. બીજા 24 ટ્રાન્સલેશનના અવોર્ડ આપે છે ફ્રોમ એન્ડ ઇન્ટુ ઇન્ડિયન લેંગ્વેજીસ માટે. ભાષા સન્માન ફોર કોન્ટ્રીબ્યુશન્સ ટુ અનરેકોગ્નાઇઝડ લેંગ્વેજીસ એન્ડ ક્લાસિકલ મેડિવલ લિટરેચર. જૂનું. હવે આ જે 24 અવોર્ડ મળે છે ને, 24 એન્યુઅલ લિટરરી અવોર્ડ્સ, માત્ર ને માત્ર ભારતના સિટીઝનને મળશે, માત્ર ને માત્ર જીવિત વ્યક્તિને મળશે. મૃત વ્યક્તિ માટે આ ભાષા સન્માન છે. ઓકે. એમિનન્ટ રાઇટર્સ જે છે એને ફેલોશિપ મળશે, જેમ કે આનંદ કુમાર સ્વામી ક્યાં તો પ્રેમચંદ ફેલોશિપ, અને ફેલો અને ઓનરરી મેમ્બર્સ કહેવાય પછી એ લોકો. હવે 22 લેંગ્વેજીસ તમે કહી દીધું. સેકન્ડ હાઈએસ્ટ લિટરરી અવોર્ડ છે બાય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા આફ્ટર જ્ઞાનપીઠ અવોર્ડ. સેકન્ડ હાઈએસ્ટ છે. There is another award it gives, સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર. 50,000 કેશ, કોપર પ્લેટ અને સાઇટેશન આપશે. ઓરિજિનલ કામ હોવું જોઈએ, છેલ્લા 5 વર્ષમાં પબ્લિશ થયેલું હોવું જોઈએ અને એટલીસ્ટ 49 પેજીસ લોંગ હોવું જોઈએ. આ 3 ક્રાઇટેરિયા છે એના. તો નાવ જ્યારે પેપર અઘરું થવા માંડે ને તો દરેક ટોપિકની બાલની ખાલ કાઢે. દે ગો ઇન ટુ મચ ડિટેલ. હવે આ બધું જ ગોખવાની જરૂર નથી, 1-2 વાર આપણે સાંભળ્યું હોય, જોયું હોય એટલે એક્ઝામમાં યાદ આવી જ જાય.